આજનું રાશિફળ આજે 24 મે આ 3 રાશિના જાતકો આજના શુક્રવારના દિવસે ઉતાવળમાં ના લો કોઈ નિર્ણય, જાણો બાકી રાશિનો હાલ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ ખાસ કામ કરવા માટેનો રહેશે. જો તમે તેને લાંબા સમયથી મુલતવી રાખતા હો તો તમારે તે કરવું જ પડશે. તમારા બાળકને બહારની નોકરીની ઓફર મળવાથી પરિવારમાં વાતાવરણ ખુશનુમા રહેશે. જો તમે કોઈની પાસેથી મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે. તમારે તમારા વ્યવસાયમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ. આ તમારા માટે વધુ સારું રહેશે, તો તમને યોજનાઓનો સારો લાભ મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે તમારી આવક વધારવાના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. તમે તમારી આવક વધારવાનો પ્રયાસ કરશો. તમે તમારા પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. જો તમે કોઈની પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો તે તમારી પાસેથી પાછા માંગી શકે છે. આજે જો તમે કોઈ કામને સરળતાથી આગળ ધપાવશો તો તે પૂર્ણ થતું જણાય છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. તમારા જીવનસાથી સાથે તમે તમારા બાળકની કારકિર્દી સાથે સંબંધિત કોઈ પણ રોકાણ યોજનામાં નાણાંનું રોકાણ કરી શકો છો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજી વિચારીને આગળ વધવાનો રહેશે. તમારે કોઈ પણ જૂના વ્યવહારોનું સમાધાન કરવું પડશે. જો પ્રોપર્ટી ડીલ કરતા લોકો પાર્ટનરશિપમાં કોઈ ડીલ ફાઇનલ કરે છે તો તેમની સાથે છેતરપિંડી થવાની સંભાવના છે. તમારા પિતાના કહેવાથી તમને ખરાબ લાગશે, પરંતુ તેમ છતાં જે લોકો નોકરીને લઈને ચિંતિત છે તેઓ અન્ય જગ્યાએ અરજી કરી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે. સામાજિક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોએ પોતાના કામ પ્રત્યે સાવધાની રાખવી પડશે અને તેને બીજા કોઈને ન સોંપવું જોઈએ. જો વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ઢીલ કરે છે તો તેઓએ પાછળથી પરિણામ ભોગવવું પડશે, કારણ કે તેની અસર તેની પરીક્ષાઓ પર પડશે. તમારા પરિવારના કોઈ સભ્યના મનસ્વી વર્તનને કારણે તમે પરેશાન રહેશો. માતૃપક્ષના લોકો તરફથી આર્થિક લાભ થતો જણાય છે. જો તમે કોઈ રોગના કારણે લાંબા સમયથી પરેશાન છો તો તમારી પરેશાની ઓછી થઈ શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. નવી પ્રોપર્ટી ખરીદવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારે તમારા કોઈ પણ કામ અંગે તમારા સહકર્મીઓ સાથે ચર્ચા કરવી પડશે, તો તે પૂર્ણ થતું જણાય છે. જો તમે પાર્ટનરશિપમાં કોઈ કામ કર્યું હોય તો તમારા પાર્ટનર સાથે અભ્યાસ કરીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. નોકરીમાં કામ કરતા લોકોએ તેમના કામ પર સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર ભૂલો થઈ શકે છે. પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ પણ બાબતમાં તમારા પિતાની સલાહ લઈને કોઈ પણ નિર્ણય લેવો તમારા માટે સારું રહેશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. જો તમને તમારા પડોશના લોકોને મદદ કરવાનો મોકો મળે છે તો તે ચોક્કસપણે કરો, જેનાથી તમારા પરોપકારી કાર્યોમાં વધારો થશે. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો, જેમાં તમે તમારા પૈસાનો અમુક હિસ્સો પણ રોકાણ કરશો. જો તમારા વરિષ્ઠ સભ્યો કોઈ સલાહ આપે તો તમારે તેનો અમલ કરવો જ જોઈએ. તમે તમારી પારિવારિક સમસ્યાઓને લઈને થોડા ચિંતિત રહેશો, જેને ઉકેલવા માટે તમારે પ્રયાસ કરવો પડશે. માતા તમારી પાસેથી કંઈક માંગી શકે છે જે તમારે પૂરી કરવી પડશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે મુશ્કેલીઓથી ભરેલો રહેશે. તમે તમારા પરિવારના કોઈ સભ્ય પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો. તમારે આજે વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો પડશે, નહીંતર તેમાં કોઈ ખામી આવી શકે છે. તમે પ્રવાસ પર જવાની યોજના બનાવી શકો છો.
તમારે તમારી આસપાસના લોકોની ભાવનાઓનું સન્માન કરવું પડશે અને કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરવી જોઈએ. તમારા પિતાને આંખ સંબંધિત સમસ્યા હોવાથી તમારે વધુ ભાગવું પડશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે નબળો રહેવાનો છે. તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પડશે. તમે તમારા ઘર માટે કોઈ નવી વસ્તુ ખરીદી શકો છો. આજે તમારે કેટલાક દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે. તમારો કોઈ મિત્ર તમને લાંબા સમય પછી મળવા આવી શકે છે. તમે તમારા ઘરમાં કેટલાક ફેરફારો કરશો જેનાથી તમને સારો ફાયદો થશે. જે લોકો વિદેશથી બિઝનેસ કરે છે તેઓને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો જીવનસાથી સાથેના સંબંધોમાં કોઈ મતભેદ ચાલી રહ્યો હતો તો તે પણ ઉકેલાઈ જશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગ પર આગળ વધવાનો રહેશે, પરંતુ કોઈને એવું ન બોલો જેનાથી ઝઘડો થઈ શકે. પરિવારના લોકોને એક રાખવામાં તમે સફળ રહેશો. આજે તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે જેને કારણે તમારું મન પરેશાન રહેશે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે. જો તમે કોઈ પણ મહત્વપૂર્ણ ચર્ચામાં ભાગ લેશો તો લોકો સમક્ષ તમારા વિચારો ચોક્કસથી રજૂ કરો. તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. તમારા કોઈ મિત્ર લાંબા સમય પછી તમને મળવા ઘરે આવી શકે છે. આજે તમે તમારી દિનચર્યામાં સુધારો કરી શકશો. માન સન્માન મળશે તો તમારું મન પ્રસન્ન રહેશે. આ સાથે તમે ધાર્મિક કાર્યક્રમો તરફ પણ આગળ વધશો જેને કારણે તમારા મનમાં આત્મનિર્ભર બનવાની ભાવના રહેશે. આજે લવ લાઈફ જીવતા લોકોનું બોન્ડિંગ ગાઢ બનશે જેને કારણે તમારા સંબંધોમાં અંતર પણ ખતમ થઈ જશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણ સાથેનો રહેશે. તમે તમારી મહેનતમાં કોઈ કસર છોડશો નહીં જેને કારણે તમારા સાથીદારો પણ તમારા કામમાં તમને પૂરો સાથ આપશે અને તમારા બોસ તમારા કામથી ખુશ થઈને તમને પ્રોત્સાહન આપી શકે છે. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકો અમુક સ્કીમમાં સારા પૈસા રોકશે જેનાથી તેમને ભવિષ્યમાં સારો ફાયદો થશે. તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમે તમારા બાળકોની કેટલીક ખરાબ આદતોથી ચિંતિત રહેશો જેને કારણે તમારે તેમને ઠપકો પણ આપવો પડી શકે છે. તમે કોઈ પણ યોજનાને લઈને કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો. જેમાં જો તમે ભાગીદારીમાં કોઈ કામ શરૂ કર્યું હોય તો તેમાં તમારા ભાગીદારનું સંપૂર્ણ નિરીક્ષણ રાખો. નવું મકાન, દુકાન વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે. તમારે કેટલાક નવા લોકો સાથે સામાજિકતામાં ખૂબ જ વિચારશીલ રહેવું જોઈએ કારણ કે તેમાંથી કેટલાક તમારા વિરોધીઓ હોઈ શકે છે. રાજકારણમાં કામ કરતા લોકોએ પોતાની મહિલા મિત્રોથી સાવધાની રાખવી જોઈએ, નહીં તો તેઓ તેમની સાથે દગો કરી શકે છે. આજે તમારે કાર્યક્ષેત્રમાં તમારા કામમાં સુધારો કરતા રહેવું પડશે.